તત્વનિધે શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપામ સહજામ ભવ શંકર દેશિક મે શરણ ભવ શંકર દેશિક મે શરણમ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈકાલે 251 નંબરના શ્લોક સુધી વાત થઈ ગઈ હતી ને એ હતું જે શું કહેવાય સબ્જેક્ટ હતો કે મહાવાક્યનો વિચાર. મહાવાક્ય વિચાર એના ઉપર સબ્જેક્ટ હતો એ. અને એની અંદર એક જ મહાવાક્ય ડિસ્કસ આપ્યું છે, તત્વમસી. તત્વમસી તે તું છે. એ વાત ચાલતી તે ઘણો સમય ચાલી, લગભગ બે દિવસ ચાલી. અને કે છે કે તત્વમસી જે દેખાતું નથી, તે જે અત્યારે અહીં દેખાય છે નહીં, તે અપરોક્ષ છે તે. અને ત્વમ એટલે કે તું જે દેખાય છે તે. આ જે દેખાય છે તે પેલું નથી દેખાતું એ જ છે, એમ કે છે. પરમાત્મા તત્વ જે અત્યારે દેખાતું નથી, પરમાત્મા તત્વ આપણને ક્યાં દેખાય છે? અવ્યક્ત હોય છે, હંમેશા અપરોક્ષ હોય છે. પરોક્ષ હોય છે. એ પરોક્ષ તત્વ એ કોના સમાન છે? અપરોક્ષ તત્વ સમાન છે. કે આ જે કોઈ વ્યક્તિ આપણને, જે કોઈ પ્રાણી દેખાય છે એ સર્વ પરમાત્માનું સ્વરૂપ છે, એમ સમજાવવામાં આવ્યું. હવે આજે જે સબ્જેક્ટ શરૂ થાય છે એનું નામ છે બ્રહ્મ ભાવના. હું વાંચું એનો શ્લોક. અસ્થૂલમિત્યેતદસન્નિરસ્ય સિદ્ધમ સ્વતો વ્યોમવદ પ્રતર્ક્યમ અતો મૃષા માત્રમિદં પ્રતીતમ. કદાચ રાગ ખોટો છે. અસ્થૂલમિત્યેતદસન્નિરસ્ય સિદ્ધમ સ્વતો વ્યોમવદત પ્રતર્ક્યમ અતો મૃષા માત્રમિદં પ્રતીતમ જહિ યત સ્વાત્મતયા ગૃહીતમ બ્રહ્માહમિત્યેવ વિશુદ્ધ બુદ્ધ્યા વિદ્ધિ સ્વમાત્મનમ અખંડ બોધમ. તો અહીંયા કહેવામાં આવે છે અસ્થૂલમ અણવર રસ્વમ દીર્ઘમ. બૃહદારણ્યક 3:8-7 એનું આ વાક્ય છે. બૃહદારણ્યક ઉપનિષદ મેં જોવા પ્રયત્ન કર્યો, શોધવા. મારી પાસે 100 ઉપનિષદની ચોપડી છે, એની અંદર આ બૃહદારણ્યક જ નથી. બોલો, બૃહદારણ્યક ઉપનિષદ કયો નંબર? 3:8-7. 3:8-7 મારી પાસે છે, જોવાનું છે. એમાં અમારી પાસે હોવું જોઈએ. જોઉં અમે જે મારી પાસે આ બીજી ચોપડી છે એમાં કેન ઉપનિષદ છે, ઈશ છે, કઠોપનિષદ, મુંડક, માંડુક્ય, તૈતરેય, ઐતરેય, શ્વેતાશ્વેતર, કૈવલ્ય અને છાંદોગ્ય. પણ બૃહદારણ્યક નથી. બૃહદારણ્યક નામ સાંભળેલું છે,
કોઈ દિવસે જોયું નથી, કઈ વાંધો નહીં. હમ. તો કે છે કે इत्यादि श्रुति से, आ श्रुति वड़े असत स्थूलता आदि का निराश करने से आकाश के समान व्यापक अतर्क्य वस्तु स्वयं ही सिद्ध हो जाती है. યાજ્ઞવલ્ક ગાર્ગીનો સંવાદ છે. बराबर. 499 પેજ છે, અહીંયા આ અંકમાં છે. આપણે પછી વાંચીશું. એ તો 3, 8, 7 શોધો. 3, 8, 7 છે ને, મેં જોયું. એમાં લખ્યું છે ગાર્ગી અને યાજ્ઞવલ્કનો સંદેશ છે, સંવાદ. हाँ, એમાં લખ્યું છે इसीलिए आत्म रूप से गृहीत ये देह आदि मिथ्या ही प्रतीत होते हैं. इनमें आत्म बुद्धि छोड़ और मैं ब्रह्म हूं इस शुद्ध बुद्धि से अखंड बोध स्वरूप अपने आत्मा को जान. તો આ કહેવામાં આવ્યું છે અહીંયા આગળ. અને જે વિષય છે બ્રહ્મ ભાવના, બ્રહ્મ ભાવના એટલે કે કહેવામાં આવે છે કે હું બ્રહ્મ છું. આ પ્રકારની ભાવના એના વિશે કેવી રીતે કરવી એના વિશેના હવે શ્લોકો આ બધા છે. અહમ બ્રહ્માસ્મિ. હા, બસ એ જ. તો કે છે કે અસ્થૂલ અસત, જે અસત તત્વ છે, સ્થૂલ તત્વ છે. અસત અને સ્થૂલ તત્વ શું? આ દેહ. આ દેહ આદિનો નિરાશ કરવાનો છે. એટલે કે દેહ આદિ, દેહ અને એની બધી વસ્તુઓને બાદ કરવાના છે. અને એનાથી શું તમને મળે? आकाश के समान व्यापक अतर्क्य वस्तु स्वयं ही सिद्ध हो जाती है. તમે આ દેહને કાઢી નાખો તો શું રહે? પછી આકાશ રહે છે. તો એવી રીતે આત્મરૂપ સે ગૃહિત આ દેહ આદિ મિથ્યા પ્રપીત હોય છે. એટલે કે છે કે દેહની અંદર તું આત્મબુદ્ધિ છોડી દે, દેહને એક બાજુ કરી દે અને એની અંદર રહેલા આત્મ વિશે તું વિચાર કર હંમેશા. આત્મબુદ્ધિ હે માણસની ભાષામાં અવિવેક છોડી દે. ધેટ્સ રાઈટ. કે છે કે આત્મા જેની અંદર ઘર કરીને બેઠો છે, જેનું ઘર, જે ઘરમાં બેઠો છે એ ઘર કયું? દેહ. અને એ દેહ છે મિથ્યા પ્રતીત થાય છે. છે તો ખરો, પણ એ ટકવાનો નથી, એ કાયમ માટે નથી. આત્મા છે એ કાયમ માટે છે. એટલે કે છે કે આ દેહની અંદર તું આત્મબુદ્ધિ કરી રહ્યો છું કે હું દેહ છું, પણ આ દેહને હું આત્મા માની રહ્યો છું, એ છોડી દે. અને એના બદલે હું બ્રહ્મ છું, આવી શુદ્ધ બુદ્ધિથી અખંડ બોધ સ્વરૂપ તારા આત્માને જાણ, એમ કે છે આ પર્ટિક્યુલરલી આ શ્લોકની અંદર. એટલે કહેવાનો મતલબ એમ છે કે દેહ બુદ્ધિ તું છોડ. દેહ બુદ્ધિ છોડો, જ્યારે છોડી લઈએ છીએ તો દેહ સિવાય બાકી શું રહે છે? પછી આત્મા એકલો જ રહે છે. કારણ કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો તો પાર્ટ ઓફ ધ દેહ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ પાર્ટ ઓફ ધ દેહ છે. તો આ દેહને હું આત્મા માની બેઠો છું, એ છોડી દેવાનું છે. દેહને આત્મા માન્યો છે એટલે જ આ દેહના સંબંધી જે કઈ દેહના જે સંબંધીઓ છે એને પણ આપણે આપણા સંબંધીઓ માનીએ છીએ, આત્માના સંબંધી માની બેઠા છે. ખરેખર એવું છે નહીં. અને દેહને આત્મ સ્વરૂપ, દેહને આત્મા માની બેસવાથી આખું જીવનનું લક્ષ્ય છે એ દેહવાદી થઈ જાય છે. એનું મેઇન કોન્સન્ટ્રેશન શાના ઉપર આવે છે? દેહ ઉપર આવે છે. એટલે હંમેશા આપણે દેહની જ ચિંતા, દેહની રક્ષા,
દેહ માટેના જ બધા પ્રયત્નો, દેહ કેમ ટકી રહે એના પ્રયત્નો. ખ્યાલ આવ્યો? દેહ ટકી રહે એના માટે એટલો બધો વ્યાયામ કરીએ છીએ કે આ દેહ ટકી રહે. એક્સરસાઇઝ કરવા જઈએ, દોડવા જઈએ, ચાલવા જઈએ, પણ એના કરતા એને બાદ કરી અને જો આપણે એટલો જ સમય આત્માને માટે, જીવાત્માને માટે કાઢીએ, જીવાત્માની શુદ્ધિને માટે, પર્ટિક્યુલર જીવાત્માની ઉપર જે આ 5 કોષો છે, એની જોડે ઉપાધિઓના 5 કોષ છે ને, સ્થૂળ શરીર, સૂક્ષ્મ સ્થૂળ શરીર, સોરી, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એ જે ઉપાધિ છે એને કાઢવા માટે નો પ્રયત્ન, એટલે કે શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ માટે પ્રયત્ન કર, સમય આપવાનો. એના માટે જ બધી પ્રવૃત્તિ હોવી જોઈએ. તો માણસ દેહવાદી નથી એમ સમજી શકાય. બાકી તો દેહાત્મ બુદ્ધિ નું જ છે, દેહને જ કોન્સન્ટ્રેટ, સેન્ટરમાં દેહ જ રહેલો છે. જ્યાં સુધી દેહને આત્મા માની બેસીશું ત્યારે તો દેહ જ સેન્ટરમાં રહેવાનો છે. એના બદલે જીવને સેન્ટરમાં રાખી અને જીવની શુદ્ધિ માટે અંતઃકરણની શુદ્ધિ કરી અને આજે શુદ્ધ બુદ્ધિ વડે અખંડ બોધ સ્વરૂપ પોતાના અંતરાત્માને, અંદર રહેલો આત્મા છે એને જાણવો જોઈએ. એ આત્માને વિશુદ્ધ કરવા માટે ના પ્રયત્નો, એ આત્માને પરમાત્મા તત્વની સાથે જોડાવાના પ્રયત્નો, આ બધા પ્રયત્ન કરવાની જરૂર છે બેઝિકલી. તો કહી શકાય કે આપણું જે કોન્સેપ્ટ, આપણામાં દેહાત્મ બુદ્ધિ નથી એમ કહી શકાય. ખ્યાલ આવ્યો? એટલે જીવન જે છે એ જીવનને બદલવાનું છે, જીવનને બદલવાનું છે. જે જીવનની અંદર આપણે એમ માની બેઠા છીએ કે હું દેહ છું, દેહને જ આત્મા માની બેઠા છીએ, એ બુદ્ધિને કાઢી અને હું આત્મા છું, હું જીવાત્મા છું, હું પરમાત્માનો અંશ છું, મારી અંદર રહેલા વિશુદ્ધ આત્મામાં અને પરમાત્મામાં કોઈ ફેર નથી. અને જે પેલો જીવ છે એમાંથી વિશુદ્ધ આત્મ તત્વને છૂટું અલગ કરીને એનો અનુભવ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. ખ્યાલ આવ્યો? જીવની અંદરથી આત્માનું વિશુદ્ધ તત્વને છૂટું પાડીને એને અનુભવ કરવા પ્રયત્ન કરવા. એટલે કે જીવ ગમે તેમ કરીને જીવાત્મા ને વિશુદ્ધ બનાવવા પ્રયત્ન કરો, એની અંદરથી મલિનતાને દૂર કરવાની છે. એ જ્યારે કરીશું તે જ સાચી પ્રવૃત્તિ છે, તે જ સાચો ગોલ છે બેઝિકલી, કે જીવની અંદરથી વિશુદ્ધ આત્માને છૂટો પાડી અને એની અને પરમાત્મા તત્વની એકતા થાય એવો પ્રયત્ન કરો, એનું નામ મુક્તિ. એ પ્રયત્ન કરીને જોડાઈ જાય, જોડાવાની ક્રિયા છે એ જ મુક્તિ. અને પ્રયત્ન કરીએ છીએ એ મુક્તિ માટેના પ્રયાસો છે બેઝિકલી. તો આ તો હું જે સમજ્યો એ તમને જણાવ્યું. હવે તમે તમારી જોડે જે ચોપડી છે એમાંથી વાંચો. સીતારામ. સીતારામ. શબ્દાર્થ: સ્થૂળ મન બહર્ષ ફોર્મ દીર્ઘમ ઇત્યાદિ રસ્વ દીર્ઘમ. રસ્વ દીર્ઘમ અસત સ્થૂલમ આવું છે. અસત સ્થૂલમ અણવ
રસ્વમ દીર્ઘમ इत्यादि श्रुति वाक्य से असत स्थूलता आदि का निराश करने से आकाश के समान व्यापक अतर्क्य वस्तु स्वयं ही सिद्ध हो जाती है। इसीलिए आत्म रूप से गृहीत ये देह आदि मिथ्या ही प्रतीत होते हैं। इनमें आत्मबुद्धि को छोड़ और मैं ब्रह्म हूँ इस शुद्ध बुद्धि से अखंड बोध स्वरूप अपने आत्मा को जान। भावार्थ, ये जो स्थूल पदार्थ दिखाई देते हैं वे सभी प्रकृति जन्य होने से असत है। इनका बाध करने से वह चेतन ब्रह्म स्वतः सिद्ध हो जाता है जो आकाश के समान व्यापक है तथा जिसे अन्य किसी तर्क से सिद्ध नहीं किया जा सकता। इस ज्ञान के बाद ही जिस देह को हमने अपना स्वरूप मान रखा है वह मिथ्या प्रतीत होने लगता है। इसलिए मनुष्य को चाहिए कि वह मैं जीव हूँ, मैं शरीर हूँ आदि बुद्धि को छोड़कर मैं ब्रह्म हूँ की भावना करनी चाहिए। जो अखंड बोध स्वरूप है वही आत्मा निज का स्वरूप है, अन्य सभी मिथ्या है। આપણે અહીંયા આગળ ક્ષેત્રજ્ઞનો કશું વળે કે યા હે ક્ષેત્રજ્ઞ એટલે આત્મા. હા ક્ષેત્રજ્ઞ એટલે કે ક્ષેત્રને જે જાણે છે તે. હમ ક્ષેત્રને કોણ જાણે છે? પહેલું તો ક્ષેત્ર એટલે શું? ક્ષેત્ર એટલે આ શરીર. હા અને આ શરીરને કોણ જાણે છે? ક્ષેત્રજ્ઞ અંદર રહેલો આત્મા સાક્ષી સ્વરૂપે. આપણા શરીરનો સાક્ષી તો અંતરાત્મા જ છે ને. યા એ જ એને જાણે છે. એ જ કે ભાઈ મને પેટમાં દુખે છે, મને અહીં આગળ નખ જે છે ને ત્યાં આગળ જરાક બહેરાશ જેવું લાગે છે. આવું બોલે છે કોણ? એ પેલો આત્મા બોલાવડાવે છે. કારણ કે એ જાણે છે કે નખ આગળ પ્રોબ્લેમ થયો છે. એટલે ક્ષેત્રજ્ઞ નો અર્થ છે જે ક્ષેત્રને જાણે છે તે. ખ્યાલ આવ્યો? તો એ ક્ષેત્રજ્ઞ શું છે? સર્વવ્યાપક, દેહ વ્યાપક છે બેઝિકલી. ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા, એ આત્મા દેહ વ્યાપી છે. અને એ આત્મા જે છે એ જ પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અહીં જયારે હું આત્મા કહું છું ત્યારે એને વિશુદ્ધ આત્મ તત્વ જાણવું તમારે. અને જયારે જીવ કહું છું ત્યારે જીવ એટલે કે વિશુદ્ધ આત્મા વત્તા વાસના, પાપ, પુણ્ય, આ બધું એની જોડે જે જોડાયેલું છે તે પિલ્લું બેઝિકલી. અથવા તો પંચકોશ. પંચકોશ ખ્યાલ આવ્યો? જેની અંદર મન છે, બુદ્ધિ છે. એટલે ફિઝિકલ નહીં પાછું. ફિઝિકલ નહીં. જે એ પણ, કારણ કે જે જીવ છે ને, આત્મા નીકળે છે, જીવ જયારે નીકળે છે ત્યારે જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને લઈને નીકળે છે. એ વાત તો ભગવદ ગીતામાં કહી છે 15મા અધ્યાયની અંદર. તો જ્ઞાનેન્દ્રિયો તો અહીં દેહમાં જયારે આપણે શબ્દ જોઈએ છે ત્યારે આંખો ત્યાં જ હોય છે ને. પણ શું લઈને જાય છે? એનું સોફ્ટવેર લઈને જાય છે. ખ્યાલ આવ્યો? તો એ જયારે હું કોષ કહું છું તે વખતે કોષની અંદર આ સોફ્ટવેર સમજવાનું છે. અન્નમય કોષ એટલે શું? અન્નમય કોષ એટલે જે
બુભુક્ષિતા છે તે એવો જે ભાવ છે બુભુક્ષિતાનો કે આ ખાઈ લઉં, આ કરી લઉં, આ કરી લઉં, હમ, આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, એ અન્નમય કોષ છે. હા, એ જે આપણી વૃત્તિ છે એ જ અન્નમય કોષ છે. હમ, ખ્યાલ આવ્યો? એટલે અને મનોમય કોષ, એ મનોમય કોષ એના પછીનો જેની અંદર જ્ઞાનેન્દ્રિય છે. અરે અરે પહેલો પ્રાણમય આવે, રાઈટ? હમ, અન્નમય પછી પ્રાણમય, સોરી, પ્રાણમય કોષ, હમ, હમ, જેની અંદર પ્રાણ છે. હમ, એ પ્રાણની સાથે કર્મેન્દ્રિયો છે, કારણ કે એ હમ, પ્રાણ કર્મેન્દ્રિયોને શક્તિ પ્રોવાઈડ કરે છે. હમ, એ પ્રાણ શું છે? આત્માનો પડછાયો છે. એ આપણે ગઈ વખતે યાદ છે, વાંચેલું, આમ જ વાંચ્યું છે. હમ, અને મનોમય કોષ, એની અંદર જ્ઞાનેન્દ્રિયો છે. હમ, ખ્યાલ આવ્યો? આ બધી સોફ્ટવેરની જ વાતો છે. તો હમ, આ જે બોધ, જે ક્ષેત્રજ્ઞ જે છે એ હમ, વિશુદ્ધ આત્મા છે, અને જીવ જે છે હમ, એ જીવ એ પેલું પિલ્લા સાથેનો છે. હમ, વિશુદ્ધ આત્મા વત્તા વાસના જે છે તે, હમ, ખ્યાલ આવ્યો? હમ, અને વાસનાનું બંડલ છે, એનું જ આ બધું 5 કોષ કહેલા છે. હમ. એ સમજો તમે. આગળ જઈએ. હમ. મારે જો વાંચવાનું છે ને, ઓહો, વાંચો. મારે જો વાંચવાનું છે, અને પેલું ઉપનિષદ નું બી જો કરવું એ વાંચવું હોય તો વાંચીએ. આજે યા, દલાલ સાહેબ આયા છે કે ના, નથી. નથી? ओके, तो आनो भावार्थ वांचू छू। યા, यह जो स्थूल पदार्थ दिखाई देते हैं वे सभी प्रकृति जन्य होने से असत है। इनका बात करने से वह चेतन ब्रह्म स्वतः स्वतः ही सिद्ध हो जाता है, जो आकाश के समान व्यापक है तथा जिसे अन्य किसी तर्क से सिद्ध नहीं किया जा सकता। इस ज्ञान के बाद ही जिस देह को हमने अपना स्वरूप मान रखा है वह मिथ्या प्रतीत होने लगता है। इसीलिए मनुष्य को चाहिए कि वह मैं जीव हूं, मैं शरीर हूं आदि बुद्धि को छोड़कर मैं ब्रह्म हूं की भावना करनी चाहिए, जो अखंड बोध स्वरूप है। वह वही आत्मा निज का स्वरूप है, अन्य सभी मिथ्या है। सीताराम। સીતારામ. હવે બીજા શ્લોક પર જાઓ એ પહેલા પેલું 3, 8, 7 છે એમાં એ વાંચો. વાંચવાનું છે. હા. તો હું એ ખોલું. 3, 8, 7. આયા સાહેબ. याज्ञवल्क तथा आरुणि उद्दालक का संवाद, आत्मा के स्वरूप का वर्णन। फिर इस याज्ञवल्क से आरुणि उद्दालक ने पूछा। वह बोला, याज्ञवल्क, हम मद्र देश में यज्ञ शास्त्र का अध्ययन करते हुए कपि गोत्रोपनन पतंजल से घर रहते थे। उसकी पतंजल मारिया, के, हाँ, पतंजल, पातंजल के घर रहते थे. ओके, उसकी भार्या गंधर्व द्वारा गृहीत थी। हमने उस गंधर्व से पूछा, तू कौन है? उसने कहा, मैं अथर्व कबंध हूं। उसने कपिगोत्रीय पतंजल और उसके याज्ञनिकों से पूछा, काप्य, क्या तुम उस सत्र को जानते हो जिसके द्वारा यह लोक परलोक और सारे भूत ग्रथित है?
तब उस काव्य पतंजल ने कहा, भगवान मैं उसे नहीं जानता। उसने पतंजल काव्य और याज्ञनिकों से कहा, काव्य क्या तुम उस अंतर्यामी को जानते हो जो इस लोक परलोक और समस्त भूतों को भीतर से नियमित करता है? उस पतंजल काव्य ने कहा, भगवान मैं उसे नहीं जानता। उसने पतंजल काव्य और याज्ञनिकों से कहा, काव्य जो कोई उस सूत्र और उस अंतर्यामी को जानता है वह ब्रह्मवेत्ता है, वह लोकवेत्ता है, वह देववेत्ता है, वह वेदवेत्ता है, वह भूतवेत्ता है, वह आत्मवेत्ता है और वह सर्ववेत्ता है। लांबू से आगे एक अजो एक पानो आखो बाकी से। बराबर। तथा इसके पश्चात गंधर्व ने इस पूर्ण काव्य आदि से सूत्र और अंतर्यामी को बताया। उसे मैं जानता हूं, हे याज्ञवल्क। यदि उस सूत्र और अंतर्यामी को न जानने वाले होकर ब्रह्मवेत्ता की सबूत गौओं को ले जाओगे तो तुम्हारा मस्तक गिर जाएगा। याज्ञवल्क, हे गौतम, શું मैं ફરી उस ફરી શું કહ્યું? अ, अ, ઓકે કાપ્ય કરીને કોણ છે? કાપ્ય ઋષિ છે. કાપ્ય ઋષિ છે. હા, હમ. તો હું બે લીટી આગળ જઉં, પછી પાછો જઉં, પછી વાત કરીએ. યા. तथा इसके पश्चात गंधर्व ने उन काव्य आदि से सूत्र और अंतर्यामी को बताया। उसे मैं जानता हूं, हे याज्ञवल्क। यदि उस सूत्र और अंतर्यामी को न जानने वाले होकर ब्रह्मवेत्ता की सबूत गौओं को ले जाओगे तो तुम्हारा मस्तक गिर जाएगा। એટલે याज्ञ એમ કે છે हाँ કે તમે જો આ અંતર્યામી પરમાત્માને ના જાણતા હો हाँ અને તેમ છતાં જો તમે એમ કહેશો કે હું બ્રહ્મવેત્તા છું, આત્મવેત્તા છું, हम्म અને એવું કરીને જો તમે ગાયો લઈ જશો हम्म તો તમારું માથું પડી જશે, એટલે કે તમે મરી જશો એમ. हम्म કારણ કે યાજ્ઞવલ્કે જનકે કહ્યું હતું કે જે બ્રહ્મવેત્તા હોય, આત્મવેત્તા હોય, જે પરમાત્માને જાણતો હોય ખરેખર, એ માણસ આ ગાયો કંઈક 1000 કે લાખો ગાયો છે એને લઈ જાય એમ. हम्म હવે જે કોઈ એમ કે હું બ્રહ્મને જાણું છું, हम्म હું જાણું છું બોલે એની હાથે જ એની અંદર અહંકાર આવી જાય છે. हम्म એટલે જે એવું કહે કે હું જાણું છું પરમાત્માને, हम्म એ માણસ તો ગાયો ના લઈ જઈ શકે. हम्म ખ્યાલ આવ્યો? हम्म એટલે એમણે કહ્યું કે ખોટું જો તું કહીશ કે हाँ તું જાણું છું તો તારું માથું પડી જશે એમ. हम्म આગળ વાંચો. याज्ञवल्क, हे गौतम, मैं उस सूत्र और अंतर्यामी को जानता हूँ। उद्दालक, ऐसा जो कोई भी कह सकता है, मैं जानता हूँ, किंतु यो व्यर्थ डोल पीटने से क्या लाभ? यदि હા, એ वास्तव વાત મેં જે તમને કહ્યું ને કે જે માણસ એવું બોલે છે કે મેં हाँ ભગવાનને જોયા છે, हाँ હું પરમાત્માને જાણું છું, એ માણસે ખરેખર પરમાત્માને જાણ્યાય નથી ને જોયાય નથી એમ કે છે. काला पोड़नी छोड़े छे। That's right. ऐसा तो कोई भी कह सकता है, मैं जानता हूँ, किंतु यो वर्थ डोल पीटने से क्या लाभ? यदि वास्तव में तुम्हें उसका ज्ञान है तो जिस प्रकार तुम जानते हो वह कहो। उस याज्ञवल्क्य ने कहा,
गौतम, वायु ही वह सूत्र है। गौतम, वायु रूप सूत्र के द्वारा ही यह लोक परलोक और समस्त भूत समुदाय गुथे हुए हैं। हे गौतम, इसी से मरे हुए पुरुष को ऐसा कहते हैं कि इसके अंग विस्तृत विशीर्ण हो गए, क्योंकि हे गौतम, वे वायु रूप सूत्र से संगठित होते हैं। आरुणि, हे याज्ञवल्क, ठीक है, यह तो ऐसा ही है। अब तुम अंतर्यामी का वर्णन करो, जो पृथ्वी में रहने वाला पृथ्वी के भीतर है, जिसे पृथ्वी नहीं जानती, जिसका पृथ्वी शरीर है, और जो भीतर रहकर पृथ्वी का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो जल में रहने वाला जल के भीतर है, जिसे जल नहीं जानता, जल जिसका शरीर है, और जो भीतर रहकर जल का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो अग्नि में रहने वाला अग्नि के भीतर है, जिसे अग्नि नहीं जानता, अग्नि जिसका शरीर है, और जो भीतर रहकर अग्नि का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो अंतरिक्ष में रहने वाला अंतरिक्ष से भीतर है, जिसे अंतरिक्ष नहीं जानता, अंतरिक्ष जिसका शरीर है, और जो भीतर रहकर अंतरिक्ष का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो वायु में रहने वाला वायु के भीतर है, जिससे वायु नहीं जानता, वायु जिसका शरीर है, और जो भीतर रहकर वायु का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो जूलोक में रहने वाला जूलोक के भीतर है, जिसे जूलोक नहीं जानता, जूलोक जिसका शरीर है, और भीतर रहकर जूलोक का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। द्युलोक એટલે શું હશે? દ્યુલોક એટલે આકાશ. आकाश। ओके। जो आदित्य में रहने वाला आदित्य के भीतर है, जिसे आदित्य नहीं जानता, आदित्य के भीतर है, जिसे आदित्य नहीं जानता, आदित्य जिसका शरीर है, और भीतर रहकर आदित्य का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो दिशाओं में रहने वाला दिशाओं के भीतर है, जिसे दिशाएं नहीं जानती, दिशाएं जिसका शरीर है, और जो भीतर रहकर दिशाओं का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो चंद्रमा और ताराओं में रहने वाला चंद्रमा और ताराओं के भीतर है, जिसे चंद्रमा और ताराएं नहीं जानती, चंद्रमा और ताराएं जिसका शरीर है, और जो भीतर अपने चंद्रमा और ताराओं का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो आकाश में रहने वाला आकाश के भीतर है, जिसे आकाश नहीं जानता, आकाश जिसका शरीर है, जो भीतर रहकर आकाश का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो तम में रहने वाला तम के भीतर है, जिसे तम नहीं जानता, तम जिसका शरीर है, और जो भीतर रहकर तम का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। जो तेज में रहने वाला तेज के भीतर है, जिसे तेज नहीं जानता, तेज जिसका शरीर है, और जो भीतर रहकर तेज का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। यह अधिदैवत दर्शन हुआ,
आगे अभी अधिभूत दर्शन है, जो समस्त सीताराम भूतों में स्थित रहने वाला समस्त भूतों के भीतर है, जिसे समस्त भूत नहीं जानते, समस्त भूत जिसके शरीर है, जो भीतर रहकर समस्त भूतों का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। यह अधिभूत दर्शन है। अब अध्यात्म दर्शन कहा जाता है, जो प्राण में रहने वाला प्राण के भीतर है, जिसे प्राण नहीं जानता, प्राण जिसका शरीर है और जो भीतर रहकर प्राण का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है, जो वाणी से रहने से वाणी से जो वाणी में रहने वाला वाणी के भीतर है, जिसे वाणी नहीं जानती, वाणी जिसका शरीर है और जो भीतर रहकर वाणी का नियमन करता है, वह तुम्हारा अंतर्यामी अमृत है, जो नेत्र में रहने वाला नेत्र के भीतर है, जिसे नेत्र नहीं जानता, नेत्र जिसका शरीर है और जो भीतर रहकर नेत्र का नियमन करता है, वह तुम्हारा आत्मा आत्मा अंतर्यामी अमृत है, जो सूत्र में रहने वाला सूत्र के भीतर है, जिसे सूत्र नहीं जानता, सूत्र जिसका शरीर है और जो भीतर रहकर सूत्र का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है, जो मन में रहने वाला मन के भीतर है, जिसे मन नहीं जानता, मन जिसका शरीर है और जो भीतर रहकर मन का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है, जो त्वक में रहने वाला त्वक के भीतर है, जिसे त्वक नहीं जानती, त्वक जिसका शरीर है और जो भीतर रहकर त्वक का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है, जो विज्ञान में रहने वाला विज्ञान के भीतर है, जिसे विज्ञान नहीं जानता, विज्ञान जिसका शरीर है और जो भीतर रहकर विज्ञान का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है, जो वीर्य में रहने वाला वीर्य के भीतर है, जिसे वीर्य नहीं जानता, वीर्य जिसका शरीर है, जो भीतर रहकर वीर्य का नियमन करता है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है। ये वह दिखाई न देने वाला किंतु देखने वाला है, सुनाई न देने वाला है लेकिन किंतु सुनने वाला है, मनन का विषय न होने वाला किंतु सिंधु कहने वाला है, और विशेषतया ज्ञात न होने वाला किंतु विशेष रूप से जानने वाला है, वह तुम्हारा आत्मा अंतर्यामी अमृत है, इससे भिन्न सब नाशवान है। इसके पश्चात अरुण का पुत्र उद्दालक प्रश्न करने से निवृत्त हो गया। 15:23। સીતારામ सीताराम। हाँ એટલે આ બધું જે છે વર્ણન તમે વાંચ્યું हाँ એની અંદર બધું જ આવ્યું, તમે જોયું हाँ કે એ આ પ્રકૃતિના તમામ તત્વોની અંદર એ તત્વ રહેલું છે, આત્મ તત્વ. પણ એ પ્રકૃતિનું તત્વ એ આત્માને જાણતું નથી, हाँ અને એ આત્મ તત્વ જ આ પ્રકૃતિની જે બધી વસ્તુઓ ગણાય તમે વારાફરતી એ બધાને એ નિયમનમાં રાખે છે, બધા એના કારણે છે, બધાને કંટ્રોલ કરે છે, એ પરમાત્મા તત્વ આત્મ તત્વ એને અંતર્યામી તું જાણ, એ વાત કરી. એટલે
હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આત્મ તત્વ કોને કહેવાય. પંચ મહાભૂતોની અંદર પણ આત્મ તત્વ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તરીકે. એવી રીતે બધી ઇન્દ્રિય, બધી જ્ઞાનેન્દ્રિયોમાં પણ છે, અને જ્ઞાનેન્દ્રિયોના દેવતાઓમાં પણ છે, પંચકોશોમાં પણ એ રહેલો છે, એમ કે છે. ખ્યાલ આવ્યો? તો આગળ નો શ્લોક જોઈએ હવે. મૃત્કાર્યમ સકલમ ઘટાદિ સતતમ મૃન્માત્રમેવાભિત તદ્વત સજ્જનિતમ સદાત્મકમિદં સન્માત્રમેવાખિલમ યસ્માન્નાસ્તિ સતઃ પરમ કિમપી તत् સત્યમ સ આત્મા સ્વયં તસ્માत् તત્વમસી પ્રશાંતમમલમ બ્રહ્માદ્વયમ યત્પરમ. ફરીથી હું બોલું છું. મૃત્કાર્યમ સકલમ ઘટાદિ સતતમ મૃન્માત્રમેવાભિતમ ભીતઃ તદ્વત સજ્જનિતમ સદાત્મકમિદં સન્માત્રમેવાખિલમ યસ્માન્નાસ્તિ સતઃ પરમ કિમપી તत् સત્યમ સ આત્મા સ્વયં તસ્માत् તત્વમસી પ્રશાંતમમલમ ब्रह्माद्वयम यत् परम. जिस प्रकार मृतिका के कार्य घट आदि हर तरह से मृतिका ही है, उसी प्रकार सत से उत्पन्न हुआ यह सत स्वरूप संपूर्ण जगत सन्मात्र ही है, क्योंकि सत से परे और कुछ भी नहीं है, तथा वही सत्य और स्वयं आत्मा भी है. इसीलिए जो शांत निर्मल अद्वितीय परब्रह्म है वह तुम ही हो. सीताराम. તો શું કે છે કે માટીનું કાર્ય ઘટ આદિ, એટલે કે માટી જે છે એ માટીમાંથી જ ઘડો બને છે, કોડિયા બને છે, કુલ્લી બને છે, કલાળી બને છે, આ બધું બને છે ને. એ જુદા જુદા સ્વરૂપો છે માટીના. કોઈ જગ બનાવે, કોઈ ભોટવો બનાવે, તો એ બધું જુદું જુદું દેખાય છે, પણ બધી જ રીતે જોવા જાવ તો એ માટી જ છે બધું. માટી સિવાય બીજું કઈ છે નહીં ને. ગળાની અંદર, ગળામાં, કોડિયામાં, કુલડીમાં, કલાડીમાં, ભોટવામાં, જગમાં, જે કઈ કહો એ બધું જે માટીનું બનેલું છે એની અંદર માટી જ છે, માટી સિવાય બીજું કશું છે નહીં. એવી રીતે એ ન્યાયથી પરમાત્મામાંથી જ આ જગત ઉત્પન્ન થયું છે. એટલે અહીંયા આગળ એમ કે છે કે સતથી ઉત્પન્ન થયેલું આ જગત સત તત્વ, પરમાત્મા તત્વ, એને જ એમાંથી જ ઉત્પન્ન થયેલું. કારણ કે ભગવાને કઈ માટી કોઈ જગ્યાએ લેવા ગયા નથી. જગતના માટે 5 જે તત્વો પ્રગટ થયા છે, 5 મહાભૂતોમાંથી આ જગત બનાવ્યું છે. તો એ 5 મહાભૂત કઈ લેવા ગયા નથી કોઈ જગ્યાએ, કે કોઈ જગ્યાએ પડ્યું હતું લઈ આવ્યા અને પછી એમાંથી આ જગત બનાવ્યું, એવું નથી. પંચ મહાભૂત પણ પોતે જ પોતાનામાંથી પ્રગટ કર્યા છે. પોતાનામાંથી જ પ્રકૃતિને પ્રગટ કરી, અને પ્રકૃતિની અંદર બીજનું આધાન, પોતાનું જ બીજનું આધાન કર્યું, અને પોતે જ મહત્તત્વનું પ્રાગટ્ય કર્યું. એમાંથી મહત્તત્વ પ્રકૃતિમાંથી નીકળ્યું, પુત્ર સ્વરૂપે કે બાળક સ્વરૂપે માના. અને એ મહત્તત્વમાંથી 3 અહંકાર, અને 3 અહંકારમાંથી તમોગુણના અહંકારમાંથી આકાશ, એમાંથી પાછો જળ, એમાંથી પાછું વાયુ, એમાંથી પાછો અગ્નિ, એમાંથી
પૃથ્વી આ બધું બન્યું. એટલે ફાઇનલી શું છે? ઉપાદાન જે છે, એ ઉપાદાન એટલે કે મટીરિયલ, જગતનું મટીરિયલ એ પરમાત્માએ પોતાની અંદરથી જ પ્રગટ કર્યું છે. અને નિમિત્ત કારણ, નિમિત્ત પણ પોતે જ બન્યા છે, પોતે જ કુંભાર બન્યા છે, અને પોતે જ પોતાનામાંથી જ માટી કાઢી અને ઘડો બનાવ્યો. All in એટલે one. હે All in one. ઓલ ઇન વન, ધેટ્સ રાઈટ. એટલા માટે એમ કે છે કે આ જગત છે એ સત પરમાત્મા તત્વમાંથી જ પ્રગટ થયું છે. એટલે આ સત સ્વરૂપ સંપૂર્ણ જગત સત માત્ર જ છે, એ પરમાત્મા જેવું જ છે એમ કે છે. એ પણ સત છે, ખ્યાલ આવ્યો? અને પછી કે છે કે અને આ સત થી પરે બીજું કશું છે નહીં. એક દ્રષ્ટિએ જોવા જાવ તો જગત મિથ્યા પણ છે, અને એક દ્રષ્ટિએ જોવા જાવ તો જગત સત્ય પણ છે. ખ્યાલ આવ્યો? આ જયારે નિમિત્ત અને ઉપાદાન કારણ બંને જયારે જોઈએ છે પરમાત્માને, ત્યારે એ દ્રષ્ટિએ જોવા જાવ તો જગત સત્ય છે, પણ જગત નિત્ય નથી. જગત એ પરમાત્માના આધારે રહેલું હોવાના કારણે, પરમાત્મા અંદર હોવાને કારણે એ સત્ય લાગે છે, સત્ય છે, બરાબર, પણ ખરેખર એ સત્ય નથી. એ માયાથી જ આખું છે બધું. પરમાત્માની જ માયા છે, પરમાત્માએ જ આ બધું પ્રગટ કર્યું છે, પણ એ માયા સ્વરૂપ છે એમ. ખ્યાલ આવ્યો? એ અહીં વાત નથી કરી. અહીં અત્યારે જે આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે એમાં એવું કહેવાય છે કે જગત સત્ય છે એમ કે છે, કારણ કે પરમાત્માએ પ્રગટ કરેલું છે. એટલે પરમાત્માને કારણે જગત સત્ય છે એમ કે છે. કારણ કે પરમાત્મા સર્વત્ર છે ને, એ સર્વત્ર છે એટલે બધું જ સત સ્વરૂપ છે એમ. જેવી રીતે આ દેહ અત્યારે તમે મને જોઈ રહ્યા છો, એ સત્ય જ જોઈ રહ્યા છો, સાચો દેહ દેખાય છે, કારણ કે અંદર સત સ્વરૂપ આત્મ તત્વ છે. એટલે બાકી જો અંદર એ ના હોય તો એને તમે કહો છો કે હવે યોગેશભાઈ ને હવે એમ કરો, હવે ટાઈમ થઈ ગયો છે, બહુ વાર ના કરશો, હવે ભઠ્ઠી પેલા એ ગરમ કરી દીધી છે, સ્વિચ પાડવાની થઈ ગઈ છે, હવે તમે બધું બંધ કરી દો પેટી અને હવે લઈ જાઓ એમને શ્રીરામ જયરામ કરતા કરતા. તો બધું સત્ય છે, આવું જ છે જગતની અંદર. તો એટલે અંદર આત્મ તત્વ છે એના કારણે સત્ય છે. જે મિથ્યા બોલીએ છીએ એ એટલા માટે બોલીએ છીએ કારણ કે જો એ ના હોય અંદર આત્મ તત્વ તો એ મિથ્યા જ છે, એ શબ છે એવું. એટલે તો એ પાછી દ્રષ્ટિ જુદી છે, આ દ્રષ્ટિ જુદી છે એમ કે છે. તો सत से उत्पन्न हुआ यह सत्स्वरूप संपूर्ण जगत सन मात्र ही है, सत मात्र ही है, क्योंकि सत से परे और कुछ भी नहीं. અને વાત પણ સાચી છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાને કહ્યું છે કે આ બધું કશુંય નહોતું ત્યારે પણ હું હતો, અને આ બધું આ જગત જ્યાં નથી ત્યાં પણ હું જ છું, અને જે બાકી રહેલું છે તેમાં પણ હું છું, અને આ જગત જે કઈ દેખાય છે એ પણ મારું જ, હું જ છું, અને નહીં હોય ત્યાર પછી પણ હું છું. એટલે સર્વત્ર પરમાત્મા રહેલા છે. એ દ્રષ્ટિએ જ્યારે જોવા જઈએ છે તો સતથી પરે તો કશું છે જ નહીં. અને ભગવદ્ ગીતા પણ એનો એ કરે છે ને, ભગવદ્ ગીતા કહે છે કે મારા સિવાય કશું નથી, કિંચિત માત્ર મારા સિવાય કઈ નથી, મત્તઃ પરતરમ નાન્યત. એ રીતે કહે છે 7મા અધ્યાયની અંદર, મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. કે છે કે મારા સિવાય કંઈ પણ બીજું નથી, અને આ સંપૂર્ણ જગત દોરામાં અને દોરાના મણીઓની જેમ
મારામાં પરોવાયેલું છે. એટલે દોરામાં મણકો ને મણકામાં દોરો, એમાં જગતમાં પરમાત્મા અને પરમાત્માની અંદર જગત, એ એમ એવું પણ કે છે. અને પછી આગળ કે છે તથા વહી સત્ય ઓર સ્વયં આત્મા ભી હૈ. જે આગળ તમે થોડા ટાઈમ પહેલા વાંચ્યું ને કે એની અંદર રહેલું તત્વ જે છે, જે નિત્ય છે, જે અમૃત સ્વરૂપ છે, અને જે એને પણ નિયમિત કરે છે, એને કોઈ જેને પણ પેલું જાણતું નથી પર પ્રકૃતિ તત્વ, એ અંદરનું તત્વ છે, એ આત્મા, એ સત્ય છે. वही सत्य और वही और स्वयं आत्मा भी है. इसीलिए जो शांत निर्मल और अद्वितीय पर ब्रह्म है वह तुम ही हो. તમારી અંદર તમે પણ એ જ છો. તમારી અંદર એ જ પરમાત્મા તત્વ, કૃષ્ણ તત્વ રહેલું છે, રામ તત્વ રહેલું છે, એમ કે છે. કારણ કે તમારી અંદર જે વિશુદ્ધ આત્મા છે એ પણ એ જ છે, એ બીજું કોઈ નથી, એ જ છે અંદર પરમાત્મા. તત્વમ અસી, તસ્માત તત્વમ અસી, એ અહીં લખ્યું છે આગળ છેલ્લી લીટીમાં. પ્રશાંતમ, પ્રશાંતમ એટલે કે શાંત છે. અમલમ એટલે કે નિર્મલ છે. બ્રહ્મા અદ્વયમ, અદ્વિતીય બ્રહ્મ છે, એમ કે છે. યત પરમ, એ પરમ છે, એ તમે જ છો. જે પરમ છે, જે શ્રેષ્ઠ છે, જે અદ્વૈત છે, અદ્વય છે, જે બ્રહ્મ તત્વ છે, જે નિર્મલ છે, જે શાંત છે, એ તત્વ તું જ છે. એમ તો બધે આ પરમાત્મા તત્વ રહેલું છે. जिधर देखता हूं वही तुम ही तुम हो. એ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. એ પેલું કલાપીનું જે છે ને, કલાપીએ ભલે એ શોભના માટે લખ્યું, પણ એને જોવાની દ્રષ્ટિ જે છે એ પરમાત્મા તત્વ તરીકે જોવાનું છે. એની જે કલાપીની કવિતા છે એની અંદર એ જ કહેવા માંગે છે કે પરમાત્મા તત્વ સર્વત્ર છે. તો હવે તમે 253 માટે વાંચો. સીતારામ, તમે સાંભળ્યું? યા યા. મને થયું કે એકદમ કેમ ના આગળ જવાનું છે. ના ના, આના વિશે વાંચો તમારામાંથી 253 માટે. अनुवाद. हम्म. जिस प्रकार मृतिका के कार्य घट आदि हर तरह मृतिका ही है, उसी प्रकार सत से उत्पन्न हुआ यह सत स्वरूप संपूर्ण जगत सन्मात्र ही है, सतमात्र ही है. क्योंकि सत्य से परे और कुछ भी नहीं है, तथा वही सत्य है और स्वयं आत्मा भी. इसलिए जो शांत, निर्मल और अद्वितीय परम ब्रह्म है वह तुम ही हो. सीताराम. હવે વાંચું सीताराम. છું ભાવાર્થ. जिस प्रकार मिट्टी और घड़ा दो भिन्न पदार्थ नहीं है, बल्कि उसी का रूप मात्र है, उसी प्रकार यह संपूर्ण जगत उस एक सत तत्व ब्रह्म से हुआ है. इसीलिए यह भी सत स्वरूप ब्रह्म ही है, क्योंकि इस सृष्टि में सत के अतिरिक्त अन्य कोई पदार्थ है ही नहीं. आत्मा भी वही सत ब्रह्म है, इसलिए तुम भी वही पर ब्रह्म ही हो. सीताराम. સીતારામ. પણ એક વસ્તુ જોવાનું છે. જુઓ, અંદર પરમાત્મા તત્વ છે, એની મને ખબર છે, તમને પણ ખબર છે, બધાને ખબર છે. પણ આપણે એમ ના કહી શકીએ કે હું બ્રહ્મ છું.
હું બ્રહ્મ છું એવું કહી ના શકીએ. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે અંદર બ્રહ્મ તો છે, હમ પણ બ્રહ્મને આપણે માનતા નથી. આપણે તો દેહને આત્મા માનીએ છીએ. એટલે જ્યારે હું ખરેખર મારું જીવન તો દેહ પરક છે ને. હમ આપણા બધાનું જીવન શું છે? હમ એની અંદર મુખ્ય લક્ષ્ય દેહવાદી છે. હમ દેહને જ મુખ્ય એને ગણ્યો છે. હમ એટલે આપણે બધી આપણી ક્રિયાઓ, જીવનની જે વૃત્તિઓ બધી જે છે એ દેહવાદી છે, દેહને અનુલક્ષીને છે. આપણું તમામ કાર્ય, જે જ્ઞાનેન્દ્રિયોનું કે કર્મેન્દ્રિયોનું, એ બધું જ જે કાર્ય થઈ રહ્યું છે, ઇવન હમ અંતઃકરણનું, એ હમ બધાની અંદર સેન્ટરમાં શું છે? દેહ છે, હમ આત્મા નથી. હમ એટલે એટલે જ્યારે હું એ રીતે જ વર્તી રહ્યો છું, અને પછી પાછો ભજન કરું કે હું આ શિવોહમ શિવોહમ, હું આત્મા છું, હું બ્રહ્મ છું, એ ખોટું છે ને. હા ખ્યાલ આવ્યો? એટલે હા બાપુ પેલા બાજુ વાળા બેઠેલા ને પેલો હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એની વાત કરતા હતા ને. હા એટલે ખરેખર માણસ પોતે હમ ચોક્કસ તું બ્રહ્મ છું, હમ પણ જ્યાં સુધી તું એમ કહું કે હું બ્રહ્મ છું, ત્યાં સુધી તું બ્રહ્મ નથી. કીપ ઇન માઇન્ડ. હમ તમે જે બૃહદારણ્યક વાંચ્યું, એમાં આગળ આવ્યું શરૂઆતમાં એ બધું, હમ કે જો તું પોતે જ કહેતો હોવ કે હું બ્રહ્મ છું, તો તું બ્રહ્મ છું જ નહીં. હમ કારણ જે બ્રહ્મ સ્વરૂપ થયો છે, એ તો એની અંદર અહંકાર હોય જ નહીં. હમ એટલે હું એટલું એવું ના બોલી શકે. તો હમ એટલે જેણે જાણ્યા છે પરમાત્માને, એ કહેતા જ નથી કે મેં જોયા છે, મેં જાણ્યા છે, મેં સમજ્યો છું, હમ હું એ જ છું, એવું એ ક્લેમ કરતા નથી. હમ ખ્યાલ આવ્યો? હમ એટલે આપ ઓનેસ્ટલી, હમ ચોક્કસ આપણે બધા બ્રહ્મ છીએ જ, પણ હમ ઓનેસ્ટલી જે રીતે આપણું બધાનું જીવન આ જગતનું છે, હમ બધા પ્રાણીઓનું, કદાચ 0.0000001% જ એવા બ્રહ્મ તત્વ વાળા છે, જે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મર્ષિ જેવા છે, જે ખરેખર બ્રહ્મ સ્વરૂપ છે આ જગતની અંદર. એવા કરોડોમાં કદાચ એક હોય એમ, એવા પુરુષો. ખ્યાલ આવ્યો? બાકી તો આપણે બધાનું જે જીવન છે એ દેહવાદી છે ને. સેન્ટરમાં દેહ છે બધી પ્રવૃત્તિઓની અંદર. એટલે જે આપણે ઓનેસ્ટ પ્રયત્ન શું કરવાનો છે? આપણે ઓનેસ્ટ પ્રયત્ન આ અંતઃકરણને વિશુદ્ધ કરી અને માયાથી દૂર થવા પ્રયત્ન કરવાનો છે, અને પરમાત્માને પ્રાર્થના કરવાની કે અમને તમારા જેવા બનાવો. એટલે ઋષિએ પ્રાર્થના કરી, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય. અમને અસતમાંથી સત્ય તરફ લઈ જાઓ, અમને અંધકારમાંથી જ્યોતિ તરફ લઈ જાઓ, અમને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાઓ. આ પ્રાર્થનાઓ શા માટે છે? એટલા માટે છે કારણ કે ઋષિઓ પોતે પણ જાણે છે કે ખરેખર આપણે બધા એવા નથી જ, કોક જ એવો છે. એટલે તો ભગવદ ગીતામાં કહ્યું કે મનુષ્યાણ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે, અને એને જે સિદ્ધ કરનારા છે એમાં એક કોક જ છે એવો, જે મને ખરેખર બરાબર જાણે છે. એ બધું કહ્યું ને. અને એક જગ્યાએ તો વચ્ચે આપણે એક ડિસ્કશન એ પણ કરેલું, સમહાત્મા શું દુર્લભ. બધું વાસુદેવ સર્વમિતિ, એ જે જાણે છે ખરેખર, જેને અનુભવમાં મૂક્યું છે, પોતે
ઇમ્પ્લિફિકેશન કર્યું છે. હમ. વાસુદેવ સર્વમિતિને ઇમ્પ્લિફિકેશનમાં મૂકવું એ હમ. બોલવું મારા હું બોલી જાઉં છું ખરો, પણ હું ઇમ્પ્લિકેશનમાં નથી મૂકી શકતો. હમ. ઇમ્પ્લિફિકેશનમાં જ્યારે માણસ મૂક્યા છે, હમ. એવા તો કોક જ રેર, એવા એવા પુરુષો દુર્લભ છે. હમ. એટલે પ્રયત્ન આપણો ઓનેસ્ટ, આપણું જે અંતઃકરણ છે એને વિશુદ્ધ તત્વ બને એમ કરવાનું, અને એમ કરતા 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 પરમાત્મા કૃપા કરશે, અને એ ઈશ્વર કૃપા કરશે અને પેલી માયાને દૂર કરશે આપણાથી, હમ. અને તરત જ આપણે પણ વિશુદ્ધ તત્વની સાથે એને જાણી શકીશું, એને મળી શકીશું, બધું યોગ પણ કરી શકીશું, મળી શકીશું. ખ્યાલ આવ્યો? હમ. આપણે કૃપાલુજી કહે છે ને કાયમ કે માઇક માઇક હો, તું માઇક હો. હમ અ, 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 એ માઇક પણ ધીરે ધીરે ઘટવું જોઈએ. That's right. પણ Absolutely. પણ જેમ જેમ ઘટે એમ તમારો અહંકાર બી કંટ્રોલમાં હોવો જોઈએ, Yeah. ઓછો થવો જોઈએ. ઓછો થવો જોઈએ. બરાબર, સાચી વાત છે. અને અહંકારથી મને લાગે છે અહંકારમાંથી તો આ પંચ મહાભૂત થયા ને, તામસ અહંકારમાંથી યા એટલે જે જ્યારે કૃપાલુજી માઇક કરે છે તારે અહંકાર પર ભાર મૂકે છે. અને આપણે વચ્ચે એક વખતે કશું ક્યારેક શિવજીએ કહ્યું હતું આત્મા નર્તક. આત્મા નર્તક એ વેદનો કે ઉપનિષદનો શ્લોક છે. એટલે એનો અર્થ એમ થયો કે દુનિયા છે એ તમારો મંચ છે, પણ તમારે તો એકચ્યુઅલી એના પર નાચવાનું છે. That's right. હે બરાબર આત્મા છે. નર્તક કઈ સામા એ એમ કે છે મુદ્દે આ જગત જે છે એની અંદર સર્વત્ર પરમાત્મા રહેલો છે. એ સર્વમાં રહેલો છે, ને આ બધા પરમાત્માના જ સ્વરૂપો, અને એની મારે સેવા કરવાની. એ જ મારા પિતા કો ગતિ ભરતા પ્રભુ સાક્ષી. આ રીતે જયારે માણસ વિચારે, ખૂબ એને અમલ, એને પ્રેક્ટિસમાં લાવે છે, ત્યારે એક સમય એને પોતાને જ પોતાના અંતઃકરણની અંદર એ પરમાત્માનું દર્શન થાય છે. તો પછી આપણે કારણ કે એ સર્વત્ર પરમાત્માને જુએ છે, સર્વમાં પરમાત્માનું દર્શન કરે છે. એટલે એક વખતે એને પોતાને જ પોતાની અંદર એમાં એનું દર્શન થશે. તો આપણે ફરી પાછા આવી ગયા કિષ્કિંધા કાંડમાં આવી ગયા. તો હે પાછા આપણે તો કિષ્કિંધા કાંડમાં આવી ગયા. મેં એ સચરાચર જ્યાં આયા હોય ત્યાં, એ જ્યાં આયા હોય ત્યાં. પણ આ વસ્તુ ફેક્ટ છે. અહીં જે કે છે કે સતથી ઉત્પન્ન થયેલું સત સ્વરૂપ સંપૂર્ણ જગત સન્માત્ર છે, અને સતથી પરશ, તો પછી જગત સત્ય હોય તો પછી એ પરમાત્મા નો હું દાસ છું, તો મારા માટે જગત સર્વત્ર પર રામમય છે કે નહીં? આઈ કઈ ગયા? કિષ્કિંધા કાંડમાં જ છે. જો સત પરમાત્માથી જ આ જગત ઉત્પન્ન થયેલું આ જગત સત સ્વરૂપ છે, અને એ સર્વત્ર છે જગતની અંદર. એના સિવાય બીજું કશું જગતમાં છે જ નહીં. એટલે આખું આ જગત પરમાત્માનું સ્વરૂપ છે, અને મારા સ્વામી છે. તમે એને
તુલસીએ જે બધું કહ્યું છે એ એકદમ સીધું કેરા જેવું છે, ઉતરી જાય એવું. અને આપણે જે કરીએ છીએ કેપલ જેવું છે, ચાવવું પડશે, છોડિયું કાઢવું પડશે, અંદરથી બીયો કાઢવો પડશે. ખ્યાલ આવ્યો? હા, મધુર ફળ ખાવું. એના કરતા કેરા ખાઈ લો, ઓટોમેટિક પુષ્ટિ થશે. હા. આખું જગત મારા પરમાત્માનું સ્વરૂપ છે અને હું એનો દાસ છું. પતી ગયું. ત્યાં અત્યારે આ જે 253મો શ્લોક ચાલે છે એ જ છે, સિમ્પલ સ્વરૂપે કહ્યું છે. આગળ જઈએ. 254 નંબરનો શ્લોક. નિદ્રા દેશ કાલ વિષય જ્ઞાત્રાદિ સર્વં યથા મિથ્યા તદ્વદ્દિહાપિ જાગ્રતિ જગત સ્વાજ્ઞાન કાર્યત્વતઃ યસ્માત દેવમિદં શરીર કરણ પ્રાણાહમ આદ્યપ્યસત તસ્માત તત્વમસી પ્રશાંતમમલમ બ્રહ્માદ્વયમ યત પરમ. સીતારામ. તો અહીં આગળ એક મિનિટ, એનું ट्रांसलेशन શું કર્યું છે? जिस प्रकार स्वप्न में निद्रा दोष से कल्पित देश काल विषय और ज्ञाता आदि सभी मिथ्या होते हैं, उसी प्रकार जागृत अवस्था में भी यह जगत अपने अज्ञान का कार्य होने के कारण मिथ्या ही है. इस प्रकार क्योंकि ये शरीर, इंद्रियां, प्राण, अहंकार आदि सभी असत्य है, अतः तुम वही परब्रह्म हो जो शांत निर्मल अद्वितीय है. तो અહીં આગળ બીજી દ્રષ્ટિએ કહ્યું છે કે આ જગત મિથ્યા છે, આ દેહ મિથ્યા છે, દેહ અસત છે અને કેવલ પરમાત્મા સત્ય છે, આત્મ તત્વ સત્ય છે, એ વાત કરી છે. જે હમણાં પહેલા હું કહેતો તો એ જ. એટલે બંને છે. જ્યારે આપણે પરમાત્મા થી જગત ઉત્પન્ન થયું છે અને પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે, આ દ્રષ્ટિ જોઈએ છે ત્યારે જગત પણ સત્ય છે. પણ જેવી રીતે સ્વપ્નની અંદર ઊંઘતા આવીએ અને તે વખતે સ્વપ્ન આવે છે, તે વખતે આપણને આખું દેખાય છે કે ઓહો, હું તો સ્વિટ્ઝરલેન્ડમાં પહોંચી ગયો, ત્યાં મને એક છોકરી મળી ને એની જોડે મારું લગ્ન થયું ને ત્યાંથી પછી હું એની જોડે ગયો ઓસ્ટ્રિયા, અને ઓસ્ટ્રિયાથી પાછો યુરોપ ગયો, ત્યાંથી પછી એ મને ઓસ્ટ્રેલિયામાં એના પેરેન્ટ્સની જોડે મળવા લઈ ગઈ. આ બધી વાતો સ્વપ્નમાં આવે છે, બધી જાગો છો ક્યાં ખબર પડે છે કે હું તો લંબર્ટનમાં હુઈ ગયો છું ભાઈ, 25 લિવિંગસ્ટન લેનમાં ઉપરના મારે બીજા ઊંઘી ગયો છું. તો એ જ્યારે જાગીએ છીએ ત્યારે જ્ઞાતા તરીકે યોગેશને ખબર પડે છે કે ભાઈ હું સ્વિટ્ઝરલેન્ડમાં કોઈને મળ્યો ગયો નથી, સ્વિટ્ઝરલેન્ડમાં કોઈને મળ્યો નથી, લગ્ન નથી થયું, અને ઓસ્ટ્રિયા નતો ગયો, અને પછી ત્યાંથી ઓસ્ટ્રેલિયા નતો ગયો, અને કશું હતું નહીં, આ બધું ખોટું છે. એવી જ રીતે કે છે કે જાગ્રત અવસ્થાની અંદર કે છે કે अपने अज्ञान का कार्य होने के कारण यह मिथ्या है, जगत પણ મિથ્યા છે અજ્ઞાનને કારણે. કારણ કે જુઓ, હું તમને કહું એક વસ્તુ કે જેવી રીતે સ્વપ્નમાં આપણે જે સ્વપ્ન જોઈએ છે, જાગીએ છીએ, તરત એ મિથ્યા થઈ જાય છે, એ જ રીતે આ જગત જે છે
હમ એ આપણને તો અત્યારે સત્ય લાગે છે, બરાબર છે, કારણ કે અત્યારે સ્વપ્ન જ જોઈ રહ્યા છીએ. હમ આ દેહમાંથી આત્મા નીકળી જાય, હમ દેહમાંથી આત્મા નીકળી જાય પછી એની જોડે દેહ નથી, ત્યારે એને ખબર પડે કે ઓહો હો, આ તો ખોટું જગત હતું. હું તો આત્મ સ્વરૂપ છું અને મારે કઈ ખાવાનું નથી, પીવાનું નથી, મારે કઈ ભોગ ભોગવવાના નથી, મારે કોઈ પત્ની નથી, મારે કોઈ પુત્ર નથી, મારે કોઈ કાકા નથી, કાકી નથી, ચાચાઈ નથી, ચાચી નથી, માસા માસી કોઈ નથી, પત્ની પણ નથી, છોકરાય નથી. જે આત્મ સ્વરૂપે જયારે છે વ્યક્તિ, ત્યારે તો એને કશું નથી ને. હમ આત્મા દેહ છોડીને જાય છે, પછી જો આસક્તિ હોય તો બરાબર છે, તો પછી ભૂત થઈને આવે, બરાબર છે, હમ પણ આસક્તિ જ જેને નથી, જ્યારે માણસ વ્યક્તિ અત્યારે જીવંત દશામાં જ એ જો એવું આ બધી ઉપાધિઓને પોતે સ્વીકારતો ના હોય, અત્યારે માણસ જો જાગૃત જીવંત અવસ્થામાં જ કશું સ્વીકારતો ના હોય અને પછી એ દેહ છોડીને જાય છે, પછી તો એના માટે કશું એ હોતું નથી, કારણ કે એને પોતાને ખબર જ હોય છે જ પહેલેથી જ. પછી તો હવે એને દેહ પણ નથી, એટલે દેહના સંબંધીઓ સાથે કોઈ આસક્તિ પણ નથી હોતી, કારણ કે એ જીવાત્મા સેમેટરીમાંથી જ જોઈ લે છે, સાંભળી લે છે કે આ તો બધા ટાકોબેરમાં જવાના, હમણાં પેલો જવાનો બીજે ને કોઈ બધા પાર્ટીઓની વાતો કરે છે કે આવતા વીકે કઈ મળવાના, કોની બર્થડે પાર્ટી મળવાના, એટલે એને પછી આસક્તિ ઓછી, ત્યારે એ જાગૃત થઈ જાય છે આત્મ તત્વ. દેહ નથી હોતો ત્યારે એને ખ્યાલ આવે જ છે, અને પછી એ પસ્તાય છે કે મેં ભજન ના કર્યું ને પરમાત્માનું સ્મરણ ના કર્યું, એ બધું એને પછી થાય છે. ખ્યાલ આવ્યો? એટલે તે વખતે એ જાગૃત થયેલો છે, અને તે વખતે એને જે આ બધી જે જીવતો હતો, દેહધારી હતો, અને તે વખતની બધી વસ્તુઓ એને માટે સ્વપ્ન સમાન છે. પછી તો સ્વપ્ન સમાન જ છે ને. આ દેહ છોડીને જીવ જાય છે, અને પછી એ આકાશમાં રહીને જો આ જગતને જુએ છે, એના મિત્રોને, એના સંબંધીઓને, એમની વાતોને સાંભળે છે, ત્યારે એને લાગે છે ઓહો હો, આ તો બહુ મોટી ભૂલ કરી દીધી આપણે, આ તો સ્વપ્ન હતું. દેહની અંદર થોડોક ટાઈમ માટે હું આવ્યો, પણ એ મારા માટે એ સ્વપ્ન જેવું છે. એ જ ઉભારો તમે આ જે વસ્તુ કરી, તો પેલું પિલ્લાનું કશું કેવું પડશે ને તમારે? હા, કહીશ ને. ના, અત્યારે જ કેવું પડશે ને કશું પિલ્લાનું. હા, કહું છું. હા હા, પિલ્લો જોડે જ છે, જુઓ, હા પિલ્લા હાથે જ છે, પણ તે વખતે પેલા જીવાત્માને ખ્યાલ આવે છે હા કે આ દેહમાં હતો ત્યાં સુધી આ બધા મારી આગળ પાછળ ફરતા હતા, હા અને હવે જુઓ કેવી વાતો કરે છે. ખ્યાલ આવ્યો? એટલે એમાંથી એને બોધ લેવાનો હોય. હા, એબ્સોલ્યુટલી રાઈટ ધેર, યુ આર રાઈટ ધેર. બોધ લેવાનું છે. હું તમને એક વસ્તુ કહું કે કોઈ પણ વ્યક્તિની સ્મશાન યાત્રામાં ખાસ જવું, ફ્યુનરલ હોમમાં કોઈ જરાક જેટલો ઓળખતો હોય તો એના ત્યાં જઈ આવવું. એનું કારણ છે કે તે સમયે તમારે સાક્ષી માત્રથી જોવાનું છે, બધું વિચારવાનું છે, અને એ વખતે જે સાચું જે બધું સમજવાનું છે, એ બધું તે સમયે જ છે કે આ દેહમાંથી જીવ જ્યારે જેમ આ બધા જેવા છે ને,
એવા જ જયારે હું આ પેલા કોફીનમાં બેઠો હશું તાર બધા કેવું કરતા હશે એની કલ્પના તે સમયે કરી લેવા જેવી છે એક વખત. અને ત્યારે ખબર પડે કે આ શું જગતનું ચક્કર ચાલી રહ્યું છે. એટલે અને એનો અર્થ એમ થયો હા, એટલે આ સ્મશાનનો વૈરાગ્ય છે એને બેટરી એ વૈરાગ્ય ચાલુ રહે એના માટે બેટરી સ્ટ્રોંગ હોવી જોઈએ. that's right, યા that's right. યા જેમ જેમ પેલા બાપુએ કહ્યું કે નોર્યો કે યા ઘડીએ ઘડીએ જઈને ઊંઘ્યા આવે પેલી એની વેલ અને યા આઈન સાપ જોડે લડે છે. હા એમ આ વૈરાગ્યનો જો બોધ રાખવો હોય કાયમ હા તો તમારે થોડા થોડા ટાઈમે ફ્યુનરલ હોમમાં જવું જોઈએ. અને આ બધા શું ખેલ નાતારંગ ચાલે છે એને બરાબર ઓબ્ઝર્વ કરવાના. ઓબ્ઝર્વ કરી એટલે એમાં કઈ બોલે ત્યાં જઈને વાતો કરવાની નથી હોતી. આપણે વાતો નથી કરી, આપણે વાતો સાંભળવાની છે. અને ખાલી દ્રષ્ટિથી જોયા કરવાનું, સાક્ષી બનીને. ખ્યાલ આવ્યો? તો એ સાક્ષી રીતે જોઈ અને સમજવાનું છે કે આ જગતની રીત શું છે. એને બરાબર સમજી અને અને પછી એની અંદર એ જ બૂટની અંદર આપણો બૂટ નાખી દેવાનો છે. બૂટમાં આપણો પગ નાખવાનો છે અને સમજવાનું છે કે આ શું કેવું છે બધું જગત. ખ્યાલ આવ્યો? એ રીતે જ તમને વૈરાગ્યને જાગૃત રાખવાનો છે. વૈરાગ્યને જાગૃત આ હું બોલું છું, હું રોજ 2 વાગે આવી જાઉં છું. એનું કારણ શું છે? હું પોતે મારા વૈરાગ્યને જાગૃત રાખવા જ આ પ્રયત્ન કરું છું. તમે એમ ના સમજશો કે હું આ વિવેક ચૂડામણી તમને સમજાવું છું. હું પોતે પણ આ બોલું છું એટલે માણસ તો જ બોલી શકે જો એને સમજી શકે અને વધારે સમજે. હું તમને કોઈ વસ્તુ કહેતો હોઉં અને સમજાવવા પ્રયત્ન કરતો હોઉં તે વખતે હું પણ સમજી જ રહ્યો છું એ સમયે. એટલે વૈરાગ્ય જે છે એ સ્મશાનમાં તમે જાઓ ત્યારે તમે એને બરાબર સમજી શકો કે આ કઈ રીતે છે. અને ત્યારે તમને આ જગત મિથ્યા લાગે. અહીં જે કહ્યું છે ને કે આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અહંકાર બધું જ અસત્ય છે, બધું જ જૂઠું છે. જે હવાર હોજ પડે ઘરમાંથી નીકળે તાર લવ યુ લવ યુ લવ યુ બોલ કરે છે ને જે કે ત્યાં જઈને શું બોલે છે એ જોજો. એટલે આ માણસે ગ્લોબલી સમજવાનું છે. ગ્લોબલી આખું મેન બિગ પિક્ચર શું છે એને ટ્રાય. આપણે બધાનું શું છે શોર્ટ દ્રષ્ટિ. જેમ પેલા ઘોડાને ડાબલા બાંધે છે ખબર છે? આમ ઘોડાગાડી વાળો અહીંયા આગળ પેલા ડાબલા બાંધી દે એટલે એને ઘોડાને આટલું જ દેખાય હોમે, એની હોમે જે રસ્તો છે એ જ દેખાય કે ભાઈ મારે અહીં જે સાણંદમાં જે પેલી જીન છે ત્યાંથી રેલવે સ્ટેશન જવાનો જે રસ્તો છે એટલો જ એને જોવાનો. ત્યાંથી પાછું પાછું જવાનું પાછું આવવાનું. ડાફોરિયાની સગવડ નથી. હે આજુબાજુ ડાફોડિયાની સગવડ ઘોડા નથી હોતી. એવી રીતે આપણે આપણી જાતે જ દેહનો ડાબલો બાંધી દીધો છે કે આ દેહ જ બધું છે. મારો દેહ જે છે એનું રક્ષણ, એનું પાલન, એની અંદર એને ભોગવવાનું આ જ દ્રષ્ટિ છે. બીજી કોઈ સાઈડ દ્રષ્ટિ ખોલી જ નથી આપણે. એ ખોલવાની અને પછી આખું જગત ને તમે ફૂલ પિક્ચર જુઓ કે હું શા માટે છું આ બધું. હે આ વિવેક ચૂડામણી છે એના માટે એનું ટાઇટલ જે આપ્યું છે બુકનું નામ વિવેક ચૂડામણી એટલે એમ કે છે કે તમે અવિવેકી ના થાવ.
That's right, absolutely. અને શરીર પાસે બીજું શું છે જુઓ, હા. હમ, બીજું એ છે હમ, કે શ્રેષ્ઠ વિવેક કોને કીધું? ચૂડામણી શું છે? ચૂડામણી એ શ્રેષ્ઠ, હમ, અને એ માથા ઉપર જ હોય, મસ્તક ઉપર હોય. હમ, હમ. ચૂડામણી તો મસ્તક ઉપર હોય ને. હા. હમ એટલે કે તારે મગજમાં આ રાખવાનો છે, સાચો હમ, વિવેક કયો રાખવાનો છે હમ, કે તું આત્મ સ્વરૂપ છું, હમ, તું રાજાનો દીકરો છું, હમ, કૃષ્ણનો, હમ, રાજા રામનો દીકરો છું, અને હમ, તને આ બધું બીજું બધું જે છે એ શોભે નહીં. હમ, વિવેક, તું આ દેહની અંદર આત્મબુદ્ધિ કરીને બેઠો છું એ હમ, ખોટી છે. હમ, પરમાત્માનો અંશ છું, પરમાત્માનો નિત્ય દાસ છું, તું બ્રહ્મ સ્વરૂપ છું, હમ, અને તારે તારી જાતને અંદરથી ઓળખવાની છે, એને વિશુદ્ધ કરવાની છે. આ મુખ્ય વિવેક છે. એના માટેના જ આ બધા પ્રયત્નો છે. તો આ તો પછી તમારે બડે ભાગ માનસ તનું પાવા એ એક જાતનું પ્લેટફોર્મ થઈ ગયું, રાઈટ? ઓફકોર્સ, યા યા ઓફકોર્સ, એ બધા જે વાક્યો છે, હા એ બધા વાક્યો છે, હા એમાં રામજી અયોધ્યામાં બેસીને ઉભા રહીને બોલે છે હમ, કે આ દેહ જે છે નિસરણી છે, હમ, અને એનો ઉપયોગ જે કેવી રીતે કરવાનો ને એ બધું શું છે એ વિવેક જ સમજાઈ રહ્યા છે. હા પ્રજાને વિવેક જ સમજાઈ રહ્યા છે હા કે આ દેહનું ફળ વિષય ન ભાઈ. હા એ કે છે ને હા કે આ દેહ તને મળ્યો છે, હમ, એનો ઉપયોગ કઈ એ વિષયોની અંદર ભોગ વૃત્તિ કરવાનો નથી એનું મેન કારણ. એ હમ, બધી વાતો સમજાવે છે ને, એ યા વિવેક જ છે પૂરેપૂરો ખરેખર તો. હા ખબર પડી? હા તો એ નર તનુ પાય વિષય મન દેહી પલટી સુધાતે શઠ બિશલેહી, એ બધું જે છે એ આખી જે પ્રવચન છે એ વિવેક હા સમજાવવાનો જ પ્રયત્ન છે. હા. અને પછી તો કઈ બી દીધું ને કે તમે આ નો બોલ ને ફટકારો નહીં તો તમે આત્મહત્યા કરી. હા, ધેટ્સ રાઈટ. યા એવું કશું કહે છે ને? યા આત્મા હન ગતિ જાય એવું કઈ છે. યા બરાબર છે. યા યા એટલે જે રામચરિત માનસમાં આ બધી વસ્તુઓ આપેલી છે, જુદી રીતે આપેલી છે, પણ એ જ કહેવા માંગે છે. હા તો હું વાત કરતો હતો અહીં આગળ હમ કે આ દેહ અસત્ય છે, હમ એને ધ્યાનમાં રાખવાનું છે ખાસ. હમ દેહ નિત્ય નથી. જો અને તમે સમજી લો, આ તો 99 થવાનું છે ને ટેમ્પરેચર, યા અને જો હવારમાં દાળ ભાત બનાયા હોય હમ અને બહાર રાખ્યા હોય, ફ્રીજની બહાર હમ રાખ્યા હોય ટેબલ પર, હમ અને ઘરમાં એસી ના હોય, હમ તો એ દાળ ભાત હોજ સુધી રહે ખરા? હારણ બગડી જાય, ના, દાળ ભાત ઉતરી ની વાત જાય ના ને. કરો, બટાકા વડાની વાત કરો. ત્રણ કલાકમાં જ બગડી જાય. બરાબર છે. તો બટાકા વાળા જેમ બગડી જાય છે, હા એવું અન્ન છે. અન્ન બગડી જાય છે, હા ડિટરિયોરેશન તરફ જાય છે. એવા હા અન્નથી બનેલું આ દેહ, હા એવા અન્ન જે હવાર પકાયેલું હોજે બગડી જાય, એવા હમ અન્નથી પોષણ થયેલો આ દેહ, એ હમ દેહની નિત્યતા શી ભાઈ? હમ બોલો. હમ એ તો કાં તો શિયાળનું ભોજન, કે કૂતરાનું ભોજન, કે માટીની અંદર જીવડાનું ભોજન, કે પછી અગ્નિનું ભોજન. હમ ખ્યાલ આવ્યો? હમ એટલે દેહ નિત્ય નથી. હમ નિત્ય આત્મ સ્વરૂપ જે છે તે છે. એટલે એની માટેના જ વિચારો, એની જે આ દેહની અંદર આવ્યો છે, અને આ દેહમાંથી છુટકારો કેવી રીતે મળે, બધા વિચારો કરવાના છે.
અને દેહ મળે છે એનું કારણ શું છે? કારણ શરીર છે. એ કારણ શરીર વિલીન થઈ જાય, જીરો થઈ જાય, એના પ્રયત્ન કરવાના છે. ખ્યાલ આવ્યો? કારણ કે કારણ શરીર જ્યાં સુધી મરી નહીં જાય ત્યાં સુધી જન્મ લેવા પડશે, ચોક્કસ છે. એ કારણ શરીર મરે એના પ્રયત્ન કરવાના છે. કારણ શરીર તો જ મરે જ્યારે પાપ અને પુણ્ય જીરો થાય, જ્યારે વાસનાઓ જરાય ના રહે મનની અંદર. ખ્યાલ આવ્યો? કોઈ રાગ દ્વેષ ના હોય, આ બધી જે વસ્તુ છે, કામ નહીં, ક્રોધ નહીં, અહંકાર નહીં, રાઈટ, રાગ દ્વેષ નહીં, મદ નહીં, મત્સર નહીં, આવી અવસ્થા જ્યારે થશે ત્યારે ગુણાતીત કે સ્થિત પ્રજ્ઞ અથવા તો ત્રીજી ભક્તની અવસ્થા, એ અવસ્થા માણસ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે જ વાત બનવાની છે, બાકી બનવાની નથી. સીતારામ. તો તમે હવે આ 254 માટે વાંચો. એક વસ્તુ કહું તમને, વચ્ચે એક દિવસ મેં વાંચ્યું હતું ઉપનિષદની અંદર. ઉપનિષદની અંદર ઋષિ કહે છે કે એને ના હું જે કહી રહ્યો છું, આ અત્યારે સબ્જેક્ટ ચાલે છે એની જોડે કોઈ લેવા દેવા નથી, પણ એકદમ મને યાદ આવ્યું એટલે કહું કે ઋષિ મુનિઓ પહેલા જયારે બોલતા તે વખતે પણ કે છે કે ભા કેવું હોય ને તો ઓમ બોલે, હરિઓમ કે અથવા ઓમ બોલે. એ હકારનો સ્વર હતો, ઓમ, બસ. એટલે એ લોકોનું મૌન કેટલું હશે પાકેલું કે બોલવામાં પણ પરમાત્માનું નામ. હવે તમે વાંચો. એક મિનિટ. મારું ટેબ્લેટ ને પ્લગ નતો કર્યો ને તે ડાઉન થઈ ગયું એટલે યા 254 राइट. या जिस प्रकार स्वप्न में निंद्रा दोष से कल्पित देश काल विषय और ज्ञाता आदि सभी मिथ्या होते हैं, उसी प्रकार जागृत अवस्था में भी यह जगत अपने अज्ञान का कार्य होने के कारण मिथ्या ही है. इस प्रकार क्योंकि ये शरीर, इंद्रियां, प्राण और अहंकार आदि सभी असत्य है, अतः तुम वही पर ब्रह्म हो जो शांत, निर्मल और अद्वितीय है. भावार्थ: निंद्रा में जिस प्रकार देश काल विषय और ज्ञाता कल्पित ही है, जो वास्तव में न होते हुए भी दिखाई देते हैं, उसी प्रकार जागृत अवस्था में भी जो कुछ दिखाई देता है वह सब अज्ञान के परिणाम स्वरूप ही दिखाई दे रहे हैं. ये शरीर, इंद्रिया, प्राण, अहंकार आदि मिथ्या कल्पना मात्र है. ये मनुष्य का स्वरूप नहीं है. मनुष्य का स्वरूप तो वह पर ब्रह्म ही है जो शांत, निर्मल एवं अद्वितीय है. सीताराम. सीताराम. तो આગળ જઈએ 255મો શ્લોક. जाति नीति कुल गोत्र दुर्गम नाम रूप गण दोष वर्जितम देश काल विषयाति वर्तिप्यत् ब्रह्म तत्वमसि भावयात्मनि. जो जाति, नीति, कुल, गोत्र से परे हैं, नाम, रूप, गुण, दोष से रहित हैं तथा देश, काल और वस्तु से भी पृथक है, तुम वही ब्रह्म हो, ऐसी अपने अंतःकरण में भावना करो.
તો અહીં એમ કે છે કે આ આત્મતત્વ કેવું છે? આત્મતત્વને કોઈ જાતિ નથી, આત્મતત્વને માટે કોઈ નીતિ પણ નથી, આત્મતત્વને માટે કોઈ કુળ નથી હોતું કે ભાઈ ફલાણું કુળ, આ કુળ, તે કુળ. એના માટે કોઈ ગોત્ર નથી. આપણા બધાનું કાશ્યપ ગોત્ર છે એમ કે આત્માને કોઈ ગોત્ર હોતું નથી. આત્માને કોઈ નામ પણ નથી, આત્માને કોઈ રૂપ નથી, આત્માને કોઈ ગુણ પણ નથી ને દોષ પણ નથી. ગુણ અને દોષથી રહિત છે, નામ અને રૂપથી રહિત છે, અને જાતિ, નીતિ, કુલ, ગોત્ર આ બધાથી પર છે. ઇવન નાન્યતર જાતિ, સ્ત્રી નથી, પુરુષ પણ નથી, એને કોઈ દેશ નથી, એના માટે કોઈ કાલ પણ ક્યાંથી હોય? જે કાયમ છે, નિત્ય છે, જે પહેલા પણ હતો ને અત્યારે છે ને હજુ પછી પણ રહેવાનો છે, એના માટે સમયની શી બાદ? કોઈ બાદ નથી. કારણ કે જેને આદિ અંત કશું જ નથી, ઇઝ ધેર ફોર એવર. અને વસ્તુથી પણ પૃથક છે એ બ્રહ્મ તત્વ, એ આત્મ તત્વ, તમે બ્રહ્મ જ છો એમ કે છે. આવી અંતઃકરણમાં ભાવના કરવાની છે. એટલે કે હું આત્મા છું, હું પરમાત્માનું સંતાન છું, એ પરમાત્મા મારી અંદર વસેલા છે. આ પ્રમાણેની અંતઃકરણની અંદર ભાવના રાખી અને રામ રામ કરો. હું જે રામ બોલું છું, જે રામનું સ્મરણ કરું છું, એ રામ સર્વત્ર છે, એ રામ મારી અંદર પણ છે. આ રીતની ભાવના કાયમ કરવી, એનું અહીં આગળ વાત કરવામાં આવી છે. સીતારામ, તમે વાંચો હવે. शब्दार्थ, जो जाति, नीति, कुल और गोत्र से परे है, नाम, रूप, गुण और दोष से रहित है, तथा देश, काल और वस्तु से भी पृथक है, तुम वही ब्रह्म हो, ऐसी अपने अंतकरण में भावना करो. એટલે એનો અર્થ એમ કહે કે તમે તમે માઇક નથી નથી નથી. That's right. Absolutely. આગળ જઈએ. હવે ના, હવે પેલી એનો ભાવાર્થ વાંચું છું. ઓકે, સોરી. ब्रह्म ज्ञान के साधक सदा ही भावना करनी चाहिए कि मैं वही ब्रह्म हूं जो जाति, नीति, कुल, गोत्र, नाम, रूप, गुण और दोष से रहित है, तथा देश, काल और वस्तु से सर्वथा पृथक केवल मात्र चेतन तत्व है. इसी भावना से उसका जो इन अनात्म वस्तुओं से तादात्म्य हो गया है वह छूट जाएगा. એટલે એનો અર્થ એમ થયો કે અહમ બ્રહ્માસ્મિ રટા કરવાનું છે, સીતારામ. અને માઇક ને નેગેટ કરતા જવાનું છે. પ્રોસેસ ઓફ એલિમિનેશન. આપણે 4 ચોઇસ હોય ક્વેશ્ચન ના આન્સર માં. એનો પ્રોસેસ ઓફ એલિમિનેશન, બરાબર. 256. યત પરમ સકલ વાગ ગોચરમ ગોચરમ વિમલ બોધ ચક્ષુષ. યત પરમ સકલ વાગ અગોચરમ ગોચરમ વિમલ બોધ ચક્ષુષ શુદ્ધ ચિદ્ઘનમ અનાદિ વસ્તુ યત ब्रह्म तत्वमसि भावयात्मनि. जो प्रकृति से परे और वाणी का अविषय है, निर्मल ज्ञान चक्षुषों से जाना जा सकता है,
तथा शुद्ध चिद्घन अनादि वस्तु हैं, वही ब्रह्म हो, ऐसी अपने अंतःकरण में भावना करो. એટલે અહીં એમ કે છે કે આ પરમાત્મા કોણ છે? પ્રકૃતિથી પરે, પ્રકૃતિથી પર છે, પ્રકૃતિથી પણ શ્રેષ્ઠ છે, જે પ્રકૃતિને પણ નિયમનમાં રાખે છે તે. અને વાણીનો અવિષય એટલે કે વાણી જેનું વર્ણન કરી શકતી નથી એ તત્વ. વાણી જેને જોઈ, વાણી જે છે એને જાણી શકતી નથી પરમાત્મા તત્વને. કારણ કે વાણીને આંખ નથી, વાણીને કાન નથી, એને સાંભળ્યું નથી, તો એ કઈથી, એ કેવી રીતે બોલે? અને વાણી પૂરેપૂરો એ પરમાત્મા તત્વને જણાવી પણ શકતી નથી. એ વસ્તુ પણ સાચી છે. એટલે જે કહેવામાં આવે છે ને પેલું કે પેલો શ્લોક કયો છે આપણે, અસિતિગિરે સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વર્ષાખા લેખની પત્ર મુર્વી લિખિતી અધિગૃહિતવા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. કે છે કે સરસ્વતી પોતે જાતે તમારા ગુણોનું વર્ણન કરે, પણ તેમ છતાં એ પૂરેપૂરા ગુણોને લખી શકતી નથી. પૃથ્વી જેવડો કાગળ લઈ અને દાડમની કમલ કરીને અને જે બધું કહેવામાં આવ્યું છે, રાઈટ, દરિયો ખડી હોય, તે બધું, પણ તેમ છતાં તમારું વર્ણન નથી કરી શકતી. કારણ કે પરમાત્માના ગુણો અનંત છે. એની મહિમાનો પાર આવે એવો નથી. અને એક રીતે સરસ્વતી નું બીજું નામ પણ વાણી જ છે. લો, ચંડીપાઠની અંદર કહ્યું છે વાણી, વેદ ગર્ભા, ધીશ્વરી, આ બધા સરસ્વતીના નામો છે. તો વાણીનો અવિષય છે પરમાત્મા તત્વ. અને પછી કે છે કે નિર્મલ જ્ઞાન ચક્ષુષોं से जाना जा सकता है. આ આપણા ચર્મ ચક્ષુની વાત નથી કરી, જ્ઞાન ચક્ષુ કહ્યું છે, દિવ્ય ચક્ષુ. અને એ પણ નિર્મલ હોવા જોઈએ. જ્ઞાન હોય પણ જ્ઞાન નિર્મળ હોવું જોઈએ. એ નિર્મલ જ્ઞાન રૂપી નેત્રો વડે જ એને જાણી શકાય પરમાત્મા તત્વને. અને એ પરમાત્મા તત્વ કેવું છે? શુદ્ધ છે, ચિદઘન છે. ચિદઘન એટલે ચેતન ઘન અથવા તો જ્ઞાન ઘન. શુદ્ધ જ્ઞાન ઘન અથવા તો શુદ્ધ ચેતન ઘન. અને અનાદિ વસ્તુ છે, એનો કોઈ આદિ નથી. એવું જે આ પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ, એ કહે છે કે તમે જ છો. એવી ભાવના કરો, એવી ભાવના કરો કે તમે જ છો, તમે જ છો. કે છે કે એ બ્રહ્મ તત્વ, એ પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ, એ હું જ છું. આવી ભાવના કરો, એમ કે છે. તુમ વહી હો. જો અહીંયા આગળ કહ્યું છે તુમ વહી હો, તુમ વહી બ્રહ્મ હો, એવું લખ્યું છે. એ હું બ્રહ્મ છું એવું નથી કહ્યું. બીજાને માટે કે છે શંકરાચાર્ય, બીજાને કે છે કે એ તું છે. શંકરાચાર્ય પોતે પોતાને કહેતા નથી. જુઓ, તુમ વહી બ્રહ્મ હો. આગળના શ્લોકમાં પણ એવું જ હતું ને. આગળના શ્લોકમાં પણ तुम वही ब्रह्म हो, ऐसी अपने अंतःकरण में भावना करो. तुम वही पर ब्रह्म हो जो शांत, निर्मल, अद्वितीय है. પાણી છાંટીને જગાડે. હે? પાણી છાંટીને જગાડે છે. That's right. એ પરમાત્મા તત્વ તું છે, એમ કે છે. તો આ મેં તમને કહ્યું. હવે તમે 256 માટે વાંચો.
भावार्थ वह ब्रह्म प्रकृति से भी परे है, प्रकृति भी उसी की शक्ति है, उसका वर्णन वाणी से नहीं किया जा सकता, किंतु उसे शुद्ध अंतःकरण एवं ज्ञान चक्षु से ही जाना जा सकता है। यह ब्रह्म ही शुद्ध चिद घन है तथा अनादि है। सृष्टि से पूर्व यही तत्व विद्यमान था, वह किसी से उत्पन्न नहीं हुआ। सारी सृष्टि इसी से उत्पन्न हुई है। इसीलिए मोक्ष प्राप्ति के लिए अपने अंतःकरण में यही भावना करनी चाहिए कि मैं वही ब्रह्म हूँ। सीताराम। સીતારામ. हम्म, આગળ બીજી એક ભાવના છે, જુઓ. हम्म, षड्भिरुभिर्योगी योगिरद् भावितं न करणैर्विभावितं बुद्ध्यवेद्यमनवद्यभूति यत् ब्रह्म तत्त्वमसि भावयात्मनि. તો ટ્રાન્સલેશનમાં શું લખે છે? क्षुधा पिपासा आदि 6 उर्मियों से रहित. આપણી અંદર ક્ષુધા पिपासा એ બધી 6 ઉર્મિઓ હોય છે. हम्म, 6 उर्मियों से रहित योगी जन जिसका हृदय में ध्यान करते हैं, जो इंद्रियों से ग्रहण नहीं किया जा सकता तथा बुद्धि से अगम्य और स्तुत्य ऐश्वर्यशाली, तुम वही ब्रह्म हो, ऐसी चित्त में भावना करो. તો આ પરમાત્મા આત્મ તત્વ કેવું છે? ક્ષુધા પીપાસા રહિત છે, हम्म, ઉર્મી રહિત છે. એને કોઈ સુખ નથી, એને કોઈ દુઃખ નથી, એને માટે કોઈ હર્ષ નથી, શોક નથી. हम्म, તો આવું આત્મ તત્વ છે. અને એ એવા આત્મ તત્વનું યોગીજનો પોતાના હૃદયની અંદર એ આત્મ તત્વનું ધ્યાન કરે છે. એ આત્મ તત્વ કેવું છે? ઇન્દ્રિયોથી ગ્રહણમાં કરી શકાય તેવું નથી. જેમ જ્ઞાન, આંખની ઇન્દ્રિય છે, આંખ વડે રૂપ ગ્રહણ કરી શકાય, પણ પરમાત્મા તત્વ ગ્રહણ ના કરી શકાય. કાન વડે શબ્દનો ગ્રહણ કરી શકાય, પણ એ શબ્દનો આત્મા જે છે એને ગ્રહણ ના કરી શકાય. તો ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય એવું નથી. તે ગોતીત, ગોતીત શબ્દ જે છે આત્મ તત્વ માટે કહેવામાં આવે છે ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિયોથી પણ ગ્રહણ ના કરી શકાય તેવું, અને બુદ્ધિથી અગમ્ય, કારણ કે બુદ્ધિથી પર છે ને આત્મ તત્વ. એટલે બુદ્ધિ વડે પણ એને જાણી ના શકાય, સમજી ના શકાય, નિર્ણય ના કરી શકાય એના વિશે. આવું આ આત્મ તત્વ સ્તુત્ય છે. સ્તુત્ય એટલે કે સ્તુતિ કરવાને યોગ્ય છે તેવું. એ આત્મ તત્વ ઐશ્વર્ય સહિત છે. ઐશ્વર્ય સહિત છે તો હા, ઐશ્વર્ય સહિત છે. કારણ ઐશ્વર્ય કયું છે? તો કે છે કે એની અંદર આનંદ રૂપી ઐશ્વર્ય છે, જ્ઞાન રૂપી ઐશ્વર્ય છે, એની અંદર ચેતન રૂપી ઐશ્વર્ય છે, એની અંદર નિત્યતા રૂપી ઐશ્વર્ય છે, અવ્યય રૂપી ઐશ્વર્ય છે. આ બધા એના ઐશ્વર્ય છે. અને એવું જે સ્તુત્ય અને ઐશ્વર્યશાળી જે બ્રહ્મ છે એ તું છે, એવી ભાવના કરવાની છે. એમ કે છે तुम वही ब्रह्म हो, ऐसी चित्त में भावना करो. ખ્યાલ આવ્યો? તો પરમાત્મા એ 6
6 પ્રકારની ઉર્મિઓથી રહિત છે અને યોગીઓ પણ યોગીજનો એને ધ્યાનમાં જુએ છે. જે ઇન્દ્રિયાતીત છે, જે બુદ્ધિથી અગમ્ય છે, જે સ્તુતિ કરવા યોગ્ય છે, જે ઐશ્વર્યશાળી છે, તે બ્રહ્મ તત્વ એ તું જ છે, એમ આવી ભાવના કરવાની છે. તો આગળનો શ્લોક તમે એના વિશે વાંચો, हम्म 257 પર માટે વાંચો. સીતારામ. साधक को निरंतर अपने चित्त में इस प्रकार का ही ध्यान करना चाहिए कि मैं वही ब्रह्म हूँ जो सुधा पिपासा से रहित है, जिसको इंद्रियों से नहीं जाना जा सकता, बुद्धि से जिसे प्राप्त नहीं किया जा सकता, जो संपूर्ण ऐश्वर्यशाली है आदि। इससे भिन्न जो ज्ञात होता है वह मेरा स्वरूप नहीं है। इससे भिन्न जो ज्ञात होता है वो मेरा स्वरूप, એટલે હાઉસફુલ કરી દેવાનું છે. તમારી શું હાઉસફુલ કરી દેવાનું છે કે જે પેલી ઉર્મિઓ છે એને બહાર કાઢી નાખવાની છે અને પછી બ્રહ્મ તત્વને કે એનાથી ભરી દેવાનું છે એટલે બહારથી કોઈ અંદર આવે નહીં. इससे भिन्न जो ज्ञात होता है वो मेरा स्वरूप नहीं है. या આ ઉર્મિઓનું કયું that is ઉર્મી એટલે ભાવના, ભાવના અને એટલે હૃદયની વાત કરે છે. યા ઓકે, એટલે અંતઃકરણની ચિત્ત વૃત્તિ. હા, યા એટલે એટલે હૃદયને ચોખ્ખું કરી નાખ્યું અને અને પછી ભગવાનનું બ્રહ્મનું ધ્યાન કરવાનું એમ. યા ગમ્ય છે એ. ધેટ્સ રાઈટ. યા સીતારામ. સીતારામ. તો આગળનો શ્લોક વાંચું, પણ 3:58 થઈ ગઈ છે, આગળ નથી જવું, જવા દો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.